મિત્રો, વિકાસ એક જન આંદોલન બનવું જોઈએ. એ સરકારી કાર્યક્રમ ના હોઈ શકે. પ્રત્યેક વ્યક્તિને લાગવું જોઈએ કે આપણા રાજ્યને આપણે આગળ લઈ જવું છે. અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે આપણું તો સપનું છે. એ સપનાના કારણે તો આપણે રાજકારણમાં આવ્યા છીએ. અને આપણું સપનું છે ભારત વિશ્વગુરુ બને, ભારત મહાશક્તિ બને. આપણે રાજકારણમાં એના માટે આવ્યા છીએ. ભારત સામર્થ્યવાન બને, ભારત શક્તિશાળી બને. એ જ પિયુષ આપણે પીધેલા છે. આપણો આ આદર્શવાદ, આપણો આ ભાવના, આપણી ઈચ્છા, એને ધરતી પર ઉતારવા માટે અનેકવિધ પ્રયાસોની જરૂર હોય છે. એના માટે અવારનવાર અવસર આવતા હોય છે. ગુજરાતની સ્વર્ણિમ જયંતિ એક એવો અવસર છે, જે અવસરનો ઉપયોગ આપણે ભારત માતાની સેવા માટે કરવા માંગીએ છીએ. ભૂભાગ કદાચ ગુજરાતની ધરતી હશે, પણ સેવા ભારત માતાની છે. કામ કદાચ ગુજરાતમાં કરતા હશું, પણ કલ્યાણ માતૃભૂમિનું કરવું છે. દેશવાસીઓ માટે સેવા કરવી છે. આ ભાવ એનો સ્વર્ણિમ જયંતિમાં કેવી રીતે ઉપયોગ કરીએ. આપણો અનુભવ છે મિત્રો કે સમાજ કારણ સાથે જોડાઈને જેટલા કામો કરીએ છીએ એની તાકાત અનેક ઘણી વધતી હોય છે. હમણાં વરસાદ ડચકા ખાતો તો લગભગ આગાહીઓ થઈ ગઈ હતી કે હવે વરસાદ નહીં આવે, દુષ્કાળ પડશે. આમાં એક જ ઉપાય હોય, કાં તો પછી હાથ જોડીને બેસી રહો, કાં એમાંથી રસ્તો શોધો. અને આપણે નક્કી કર્યું કે ગુજરાતમાં મોટા પાયા પર બોરીબંધ બનાવીએ. સિમેન્ટની ખાલી થેલીઓમાં, ખાતરની ખાલી થેલીઓમાં ઈંટ, પથરા, માટી ભરીને જ્યાં પાણી જતું હોય ત્યાં રોકવાની વ્યવસ્થા ઊભી કરી. મિત્રો, આપને જાણીને આનંદ થશે, 20 દિવસમાં 2.5 લાખ જેટલા બોરીબાંધ બનાવ્યા. 20 દિવસમાં 2.5 લાખ. અને સદનસીબે બોરીબાંધ બનવાનું કામ પૂરું થયું અને છેલ્લો એક વરસાદ આવી ગયો. બધા બોરીબાંધ ભરાઈ ગયા અને લગભગ 1,48,000 હેક્ટર ધરતીને દુષ્કાળમાં જતી આ બોરીબંધના કારણે આપણે બચાવી શક્યા. નિશ્ચિત દિશા સાથે, આગોતરી યોજના સાથે, પૂરતો પ્રોત્સાહન કરવાથી ઈશ્વર પણ કેવી મદદ કરતો હોય છે એનું આ ઉદાહરણ છે. આખા દેશમાં દુષ્કાળના ઓળામાંથી ગુજરાતને બચાવવામાં આપણને થોડીક પણ કેમની પણ સહાય મળી. મિત્રો, અગર જો પ્રયાસ કરવામાં આવે, સમાજના હિતને માટે નિરંતર પ્રયાસ કરવામાં આવે તો પરિણામ મળતું હોય છે. અને આજે ગુજરાત વિકાસની નવી નવી ઊંચાઈઓને પાર કરી રહ્યું છે. દેશમાં આજે ગુજરાત અને વિકાસ જાણે એક જ શબ્દ બની ગયા છે. વિકાસ કહો એટલે ગુજરાત દેખાય, ગુજરાત કહો એટલે વિકાસ દેખાય. એક મંત્ર પ્રજા જીવનની અંદર એને જગ્યા બનાવી લીધી છે. આ નવું વર્ષ વિકાસની નવી ઊંચાઈઓને પામનારું હોય. આ નવું વર્ષ આપણા પ્રયાસથી, આપણા પુરુષાર્થથી, આપણા યોગદાનથી, આપણી યોજનાથી અનેક નવા ઈચ્છિત પરિણામ આપવા માટેનું કારણ બની રહે. આપ સૌને, આપના પરિવારજનોને મારી અંતઃકરણપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું. નવું વર્ષ ઉમંગ, ઉત્સાહ સાથે માતૃભૂમિની સેવા માટે વધુમાં વધુ કામ કરવાની તાકાત આપે, એ જ અપેક્ષા
જય જય ગરવી ગુજરાત.